દક્ષિણ પપ્પા મંચુરિયન લઈ આવ્યા છીએ અને એમાં ઠલવવાનું ચાલુ છે. માતાજી જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો? અમે પણ મજામાં છીએ. માતાજી સૌનું સારું કરે એવી શુભેચ્છા આપું છું. તો સવારના થઈ ગયા છે 10. આપણે કામ કરીને નાહી ધોઈને કમ્પ્લીટ ફ્રેશ તૈયાર થઈ ગયા છીએ અને અત્યારે આપણે બ્લોગની શરૂઆત કરી છે. દક્ષુભાઈની તબિયતમાં ઘણો સુધાર છે, કાલ કરતાં તો એને ઘણું સારું છે. આજ તો ભાઈને આપણે દવા પાવાની હતી, એ પાઈ દીધી છે અને દક્ષુન પપ્પા કારખાને વહી ગયા છે ને સવારમાં ટિફિન બનાવી દીધું હતું. તો હું ને દક્ષુ બે જ છીએ ઘરે. તો અત્યારે અમે બ્લોગની શરૂઆત કરી છે. તો બન્યા રહેજો આગળ ને તમને અમારો બ્લોગ સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ જરૂરથી કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આગળ બન્યા રહેજો. દક્ષુભાઈ જો પેપ્સી ચાલુ કરી દીધી ખાવાની. હજી તો માણ સારું થયું છે ત્યાં કા વેન એવડું કરે ને ખાઈ જરી. ભાઈ જો દ્રાક્ષ લઈ લીધી છે ફ્રીજમાંથી અને ખાવાનું ચાલુ કરી દીધું છે. બાંધશો? હા. કેમ કેમ બાંધશો? બાંધવી નથી. તો બપોરનો જમવા ટાઈમ થઈ ગયો છે ને દક્ષુભાઈ જમવામાં બેસી ગયા છે. જમવામાં રોટલી, ખીચડી, સેવનું શાક ને છાશ છે. તો હાલો ભાઈ જમી લેવું ને. તો હું ખાઉં? પપોડું ખાઉં? પપ્પાએ કીધું છે. તને ખબર? ભાઈ અમારે ઉઠી ગયા છે અને ગુલ્ફી લઈ આવ્યા છીએ ભાઈ હાટું. કેમ ભાઈ? દૂધ પી લીધું છે અને ઘરમાં જો ઘોડિયું ભાઈનું જે પડ્યું છે આપણે બહાર મૂકવાનું છે અને દરવાજો દેવાઈ ગયો. વાસણ છે એ જે આપણે ચડાવવાના બાકી છે, કેમ કે હજુ ઉઠા જ છે, બધું કામ બાકી છે. હાલો પહેલાં આપણે વાસણ ચડાવી લઈ, પછી ચોરા ફોલવાના છે એ ફોલી લઈ. દક્ષુભાઈ જોઈ ઉતાશે. બપોર પછી આપણે ઉઠી ગયા છીએ ને આજ તો કાંઈ આરામ એટલો બધો થયો નહીં, પણ તોય ઘડીક આરામ તો આપણે કરવું જ પડે, કેમ કે કાયમની આપણી ટેવ હોય. તો અત્યારે આપણે ઉઠી ગયા છીએ ને ઘરનું નાનું મોટું કામ છે જે આપણે પતાવી લીધું છે. તો બસ હવે જે થોડું ઘણું કામ હતું એ આપણે કરી લઈ. ત્યાં તો હાંજ પડી જાય, દક્ષિણ પપ્પા આવી જાય તો રસોઈ બનાવવાનો ટાઈમ થઈ જાય. તો બસ બન્યા રહેજો તમે આગળ બ્લોગમાં. ને ભાઈ જો પાછળ રૂમમાં છે સૂતો છે. તાવ આવે એટલે લતાડ તો લાગે, એટલે કાંઈ થોડુંક સારું થોડુંક નથી સારું ને એવું છે બધું. તો બન્યા રહેજો તમે આગળ બ્લોગમાં. દક્ષુભાઈ લઈ આવ્યા છે પેપ્સી ને આપણે લઈ આવ્યા છીએ મેગી. શું કાચો? પેપ્સી ન આવડે, પેચી. શું ખાશો? પેપ્સી કહેવાય. હું પેપ્સી મૂકીને ગુલ્ફી લીધી. આમ જો તો મને આમ બસ તાવ કોને આવશે? તો નહીં આવે. હવે આવે એટલે દવા નથી લઈ દેવી. જોતું દક્ષિણ પપ્પા મંચુરિયન લઈ આવ્યા છીએ અને એમાં ઠલવવાનું ચાલુ છે. ગ્રેવી વાળું કા બહુ ભાવે એને. બહુ મજા આવે મને તો. હાલો બધા મંચુરિયન ખાવા દો. મંચુરિયન છે તો હાલો જમી લેવું ને. હાલો જમી લઈ. શું છે ઈ? કાચી કોબી. કાચી કોબી. હાલો બધા જમવા. હાલો બધા જમવા. દક્ષુભાઈ ફોનમાં જો હું જાઉં. આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરી. મળશું કાલે નવા વ્લોગમાં. અને તમને મારો વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને યુટ્યુબ પર અમારી ચેનલ છે હેમાલી ભરત વ્લોગ્સ, તો સર્ચ મારીને એકવાર જરૂર જોવો. અને મારા વિડીયો સારા લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટ જરૂરથી કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાઈને. બાય.